વાલા મિત્રો, શું તમે જાણો છો આખી સૃષ્ટિના સર્જનહાર ઈશ્વર આપણા પિતા છે. તે આપણી કાળજી રાખે છે અને આપણી દરેક જરૂરિયાતોને પૂરી પાડે છે. શું તમારા જીવનમાં તમે આવો અનુભવ કર્યો છે કે જ્યારે મુશ્કેલ સમયમાં ઈશ્વરે તમારી પ્રાર્થના સાંભળીને તમને મદદ કરી હોય? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપનો પ્રેમથી આવકાર કરું છું. ગયા સપ્તાહથી આપણે ઈશ્વરના વિવિધ નામો સંબંધી એક નવી શ્રેણીની શરૂઆત કરી હતી. આપણે શીખ્યા કે ઈશ્વર એલ રોય છે, જે આપણને જુએ છે. આજે આપણે ઈશ્વરના આવા જ બીજા એક નામ સંબંધી વાર્તાલાપ કરવાના છીએ. તે છે યહોવા યીરે, જેનો અર્થ છે પૂરું પાડનાર ઈશ્વર. નમસ્કાર મિત્ર. ઈશ્વરના આ વિવિધ નામો ઈશ્વરના ચારિત્રને પ્રગટ કરે છે. તેનો અનુભવ જુદા જુદા માણસોના જીવનમાં થયો છે. આજે આવા જ એક વ્યક્તિ વિશે હું તમને કહેવા માગું છું. ઈસવીસન 1800ના વર્ષમાં જ્યોર્જ મુલર નામના એક ઈશ્વર ભક્ત હતા. તેઓ ઇંગ્લેન્ડમાં એક ઉપદેશક હતા અને અનાથ આશ્રમોના સંચાલક હતા. તે પોતાના ઊંડા વિશ્વાસ અને પ્રાર્થનાઓ માટે જાણીતા હતા. તેમણે કોઈની પાસે નાણાંની સહાય માગ્યા વગર અસંખ્ય અનાથ બાળકોની કાળજી લીધી હતી. ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ બીજાઓને પહોંચાડવા માટે તેમણે 42 દેશોમાં 2 લાખ કરતાં વધારે માઇલોની મુસાફરી કરી હતી. તેમણે વિશ્વાસી લોકોને વિશ્વની સેવા કરવા અને ઈશ્વર પર ભરોસો કરવા ઉત્તેજન આપ્યું હતું. પ્રિય મિત્રો, જ્યોર્જ મુલરે પોતાની નોંધબુકમાં ઈશ્વરના પુરવઠા અને પ્રાર્થનાના પ્રત્યુત્તરોની નોંધ કરી છે. તેમની રોજનીશીમાં એક પ્રખ્યાત બનાવની તેમણે આ મુજબ નોંધ કરી છે. એક સવારે જ્યોર્જ મુલરને ખ્યાલ આવ્યો કે આજે ટેબલ પરની બધી જ થાળીઓ, પ્યાલાઓ અને વાટકાઓ ખાલી જ રહેશે, કારણ કે તેમના રસોડામાં કોઈ ખોરાક ન હતો અને તેને ખરીદવાના નાણાં પણ ન હતા. સવારે બાળકો પોતાના નાસ્તાની રાહ જોતા ઊભા હતા. મુલરે દિલગીરી સાથે કહ્યું, બાળકો, આપણે સમયસર શાળાએ જવાનું છે, તે તમે જાણો છો. પછી પોતાના હાથ ઊંચા રાખીને તેમણે પ્રાર્થના કરી, પ્રિય ઈશ્વર પિતા, આજે તમે અમને ખાવા માટે જે ખોરાક આપવાના છો તેને માટે અમે આભાર માનીએ છીએ. થોડી જ પળોમાં બહારણે ટકોરા પડ્યા. શહેરમાંનો એક બેકરીવાળો ત્યાં આવીને ઊભો રહ્યો અને કહ્યું, મુલર સાહેબ, મને રાત્રે ઊંઘ આવી નહીં. કોઈ રીતે મને એમ લાગતું હતું કે તમારા સવારના નાસ્તા માટે તમારી પાસે કંઈ નથી અને પ્રભુ મને તમને બ્રેડ આપવા કહી રહ્યા હતા. તેથી હું રાત્રે 2 વાગે ઉઠી ગયો અને તમારા માટે બ્રેડ શેકી. તે લઈને હું તમને અને આ બાળકોને આપવા આવ્યો છું. મુલર સાહેબે બેકરીવાળાનો આભાર માન્યો અને તે વિદાય થયો. જેવું બારણું બંધ કર્યું કે ફરી બારણે ટકોરા પડ્યા. એક દૂધવાળો આવ્યો. દૂધવાળાએ કહ્યું કે તમારા અનાથ આશ્રમના દરવાજા આગળ જ મારી ગાડી બગડી ગઈ. તેથી મારે આ બધું તાજું દૂધ બાળકો માટે આપી દેવું છે, જેથી મારું વાહન ખાલી થાય તો હું તેનું સમારકામ કરી શકું. તે સવારે શાળાએ જતી વખતે એક પણ બાળક ભૂખ્યું નહોતું. જ્યોર્જ મુલર જાણતા હતા કે ઈશ્વર સઘળું પૂરું પાડશે. તેથી તેઓ તેમને પ્રાપ્ત થાય તે પહેલાં જ ઈશ્વરનો આભાર માનતા હતા. ખરેખર જ્યોર્જ મુલરનો વિશ્વાસ જોઈને મને પણ ઉત્તેજન મળ્યું. ઈશ્વરે જ્યોર્જ મુલર અને બાળકોને કેવી અજાયબ રીતે ખોરાક પૂરો પાડ્યો. મારી બહેનો, કોઈ વાર આપણે એ ભૂલી જઈએ છીએ
કે આખી સૃષ્ટિના ઈશ્વર આપણા અબ્બા પિતા પણ છે. આપણા પૃથ્વી પરના પિતાઓ કરતાં તે આપણી વધારે કાળજી રાખે છે. તે તો યહોવા યીરે છે, જે આપણી સર્વ જરૂરિયાતો પૂરી પાડે છે. મિત્રો, જ્યારે આપણે પૂરું પાડનાર ઈશ્વર વિશે વિચારીએ છીએ ત્યારે હંમેશા આપણે ભૌતિક બાબતો વિશે જ વિચારીએ છીએ. દાખલા તરીકે આપણે કહીએ છીએ ઈશ્વરે અમને નવી કાર પૂરી પાડી, અથવા ઈશ્વરે અમારી આર્થિક જરૂરિયાત પૂરી પાડી, અથવા ઈશ્વરે અમને સરસ મકાન પૂરું પાડ્યું, અથવા સારી નોકરી પૂરી પાડી વગેરે. હા, આ વાત સાચી છે. ઘણીવાર આપણે આપણને મળેલ ભૌતિક કે આર્થિક પુરવઠા પર વધારે ભાર મૂકીએ છીએ. આપણી બધી જ જરૂરિયાતની ઈશ્વર કાળજી રાખે છે. તે માટે તેમના પર આધાર રાખવામાં કશું જ ખોટું નથી, પણ આપણે એ ભૂલવું ન જોઈએ કે તેમાં તેનાથી એ મોટી બાબત સમાયેલી છે. શું તમે જાણો છો કે યહોવા યીરે બાઇબલમાં પ્રથમ ક્યાં મળી આવે છે? હું માનું છું કે તે ઉત્પત્તિ 22:11-14 મળી આવે છે, જ્યાં ઈશ્વર એક ઝાંખરામાં ફસાયેલો ઘેટો પૂરો પાડે છે. તેથી ઇબ્રાહિમે તે જગાને યહોવા યીરે એટલે ઈશ્વર પૂરું પાડશે એવું નામ આપ્યું. આજે પણ તે કહેવાય છે કે યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે. ઉત્પત્તિ 22માં આપણે ઇબ્રાહિમની વાત વાંચીએ છીએ, જેમાં ઈશ્વરે ઇબ્રાહિમને પોતાના પુત્રને મોરિયા પહાડ પર લઈ જઈને અર્પણ કરવા આજ્ઞા આપી. હવે ઇબ્રાહિમનો દીકરો ઈસાક તો વચનનો પુત્ર હતો. જ્યારે ઇબ્રાહિમ અને સારા વૃદ્ધ હતા ત્યારે ઈશ્વરે તેમને આ ચમત્કારિક ભેટ આપી હતી. તેને ઈશ્વરે એક મહાન પ્રજા તૈયાર કરવા વચનથી આપ્યો હતો. તે તો ઈશ્વરે પૂરો પાડેલો હતો. એક દિવસ ઈશ્વરે ઇબ્રાહિમને આ દીકરાને વેદી પર મૂકવા અને બલિદાન તરીકે અર્પણ કરવા કહ્યું. આ રીતે ઈશ્વરે ઇબ્રાહિમની કસોટી કરતા કહ્યું, હવે તારો દીકરો, તારો એકનો એક દીકરો ઈસાક, જેના પર તું પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા, અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દહનાર્પણ કર. પછી ઇબ્રાહિમ અને ઈસાક ઈશ્વરે જણાવેલી જગાએ ગયા, અને ઇબ્રાહિમે ત્યાં એક વેદી બનાવી. તેના પર તેણે લાકડા ગોઠવ્યા અને પોતાના પુત્રને બાંધીને વેદી પરના લાકડા પર મૂક્યો. કદાચ આ અધ્યાયનો આ ભાગ વાંચવો આપણને કઠણ લાગે. ધારો કે હાલના માતા પિતાને આવું કરવાનું સૂચન કરવામાં આવે તો ઇબ્રાહિમની જેમ તેઓ ઈશ્વરને આધીન થઈ શકશે નહીં. કદાચ ઈશ્વર પરનો તેમનો વિશ્વાસ પણ તેઓ ગુમાવી બેસશે. તમારી વાત એકદમ સાચી છે, પણ ઇબ્રાહિમે આખરે પોતાના હાથ લંબાવીને પોતાના પુત્રનું બલિદાન આપવા અને અર્પણ કરવા માટે છરો લીધો. તે જ સમયે આકાશમાંથી ઈશ્વરના દૂતે તેને બૂમ પાડી, ઇબ્રાહિમ, ઇબ્રાહિમ. ઇબ્રાહિમે પ્રત્યુત્તર આપ્યો, હા પ્રભુ, હું આ રહ્યો. દૂતે કહ્યું, છોકરા પર હાથ નાખીશ નહીં ને તેને કંઈ ન કર, કેમ કે તે તારા દીકરાને, તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી. તેથી હું જાણું છું કે તું ઈશ્વરથી બીએ છે. ખરેખર આ શબ્દો સાંભળીને ઇબ્રાહિમને કેટલી રાહત લાગી હશે. ઈશ્વરનો ખરેખર આભાર, કેમ કે જ્યારે ઇબ્રાહિમે ઉપર નજર કરી ત્યારે તેણે ઝાડીમાં એક ઘેટાને પોતાના શિંગડાથી ફસાઈ ગયેલો જોયો. તેથી તેણે તે ઘેટાને પકડીને પોતાના પુત્રના બદલે દહનાર્પણ તરીકે અર્પણ કર્યું. આનંદ અને આભારીપણા સાથે ઇબ્રાહિમે તે જગાનું નામ યહોવા યીરે એટલે યહોવા પૂરું પાડશે એવું પાડ્યું. સાચે જ ઇબ્રાહિમને એટલી બધી રાહત થઈ હશે કે તેને પોતાના પુત્રનું બલિદાન આપવું પડ્યું નહીં. તેણે ઝાંખરામાં ભરાયેલા ઘેટાને જોઈને તરત જ જોરથી યહોવા યીરે એમ પોકાર્યું હશે. તે ખરેખર બહુ આનંદિત થઈ ગયો હશે, કારણ કે ઈશ્વરે તેની પ્રાર્થનાનો પરાક્રમ સહિત
પ્રત્યુત્તર આપ્યો હતો. ઉત્પત્તિ 22:6-8 આપણને જણાવે છે કે જ્યારે ઇબ્રાહિમ અને ઈસાક પહાડ પર ચડતા હતા ત્યારે ઈસાકે પોતાના પિતા તરફ ફરીને પૂછ્યું, પિતાજી, આપણી પાસે અગ્નિ ને લાકડા છે, પણ ધનાર્પણને માટે ઘેટું ક્યાં છે? તેના આ પ્રશ્નથી ઇબ્રાહિમને કેટલી મોટી મૂંઝવણ થઈ હશે. કોઈ પણ માણસ પોતાના પુત્રનું અર્પણ કેવી રીતે કરી શકે? પણ ત્યારે ઇબ્રાહિમે ખાતરીથી જણાવ્યું, મારા પુત્ર, ઈશ્વર ધનાર્પણને માટે ઘેટું પૂરું પાડશે. વાલા મિત્રો, શું તમે જાણો છો, આજથી 2000 વર્ષ પહેલાં ઈશ્વરે આપણા બદલે મરવાને માટે હલવાન તરીકે પોતાના એકના એક દીકરા ઈસુને જ પૂરા પાડ્યા હતા. શું તે અજાયબ નથી? રોમન 5:6-8 જણાવે છે, કેમ કે આપણે હજી નિર્બળ હતા એટલામાં યોગ્ય સમયે અધર્મીઓને સારું ખ્રિસ્ત મરણ પામ્યો. હવે ન્યાયી માણસને સારું ભાગ્યે જ કોઈ મરે. સારા માણસને સારું તો કોઈએ કદાચ મરવાને પણ છાતી ચલાવે. પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો. એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. મારી બહેનો, જાળીમાં ફસાયેલો ઘેટો ભવિષ્યમાં વધસ્તંભે મરનાર ઈસુના ચિહ્નરૂપ હતો. આજે કદાચ આપણે ઇબ્રાહિમ જેવા છીએ અને ભવિષ્યનો સામનો કેવી રીતે થશે તે વિશે વિચારતા હોઈએ. કદાચ આપણને એવું લાગતું હોય કે હવે આપણી દુનિયાનો અંત આવી ગયો. જો તેમ હોય તો મારી આશા છે કે આપણે યહોવા યીરે નામ પર ધ્યાન આપ્યું હોવાથી આ વાર્તા આપણા માટે ઉત્તેજન આપનાર બની રહેશે. મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આપણે આજે શીખ્યા કે ઈશ્વર હંમેશા આપણી દરેક જરૂરિયાત પૂરી પાડશે. આપણે કંઈ માંગીએ તે પહેલાં ઈશ્વર આપણી દરેક જરૂરિયાત જાણે છે. પ્રભુ આપણી પાસે જે બદલાની અપેક્ષા રાખે છે તે એ કે આપણે આપણા જીવનમાં તેમને પ્રથમ સ્થાન આપીએ. ગીતશાસ્ત્ર 34:10 કહે છે, સિંહના બચ્ચાને તંગી પડે છે અને ભૂખ વેઠવી પડે છે, પણ જેઓ યહોવાને શોધે છે તેઓને કોઈ પણ સારા વાનાની અછત હશે નહીં. એ જ પ્રમાણે ફિલિપી 4:19 બાઇબલ જણાવે છે કે ઈશ્વર આપણી સર્વ જરૂરિયાત પૂરી પાડશે. ત્યાં એમ નથી કહ્યું કે ઈશ્વર આપણી બધી ઈચ્છા પૂરી કરશે. ઘણીવાર આપણે ઈશ્વર આપણી સર્વ જરૂરિયાત પૂરી પાડતા રહે છે તેનો આનંદ કરવાને બદલે આપણી પાસે શું નથી તે બાબતોનું ધ્યાન આપવામાં વધુ સમય ગાળીએ છીએ. મારી બહેનો, આજે થોભીએ અને ઈશ્વર આપણા જીવનની જે દરેક જરૂરિયાત પૂરી પાડે છે તે લખીએ અને તેમનો આભાર માનીએ. રોજ રોજ પ્રભુ પ્રત્યે આદર અને આભાર માનતા મનન કરીએ, યાદ કરીએ. એમ કરવાથી આપણને યાદ રહેશે કે ઈશ્વરનું વચન સત્ય છે અને તે પૂરું પાડવાનું ચાલુ રાખશે. ઈશ્વરના પુરવઠા વિશે શુભ સમાચાર એ છે કે તે કદી ખૂટતો નથી. વાલા મિત્રો, માથી 6 ઈસુ પોતાના શિષ્યોને કહેશે, તમારા જીવને સારું ચિંતા ન કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરને સારું ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી ને કાપતા નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતાં તમે અધિક નથી શું? ખેતરના ફૂલઝાડોનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે. તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતા પણ નથી. તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો નહોતો. આ વચનોમાં ઈસુ જણાવે છે કે તે પોતાની સૃષ્ટિમાં સૌથી નાનાની અને સૌથી બિનમહત્ત્વની બાબતની પણ કાળજી રાખે છે. તે તેમને કપડાં પહેરાવે છે અને ખવડાવે છે. અતિ મૂલ્યવાન સર્જનની જેમ તેમની નજર તેમના પર હોય છે. તો પછી આપણે તેમના પુરવઠા સંબંધી શા માટે ચિંતા કરવી જોઈએ?
શું આપણે તેમના સ્વરૂપ પ્રમાણે સર્જાયા નથી? શું આપણે ઈશ્વરના બાળકો બનવા વિશેષ રીતે બનાવાયા નથી? આપણા પૃથ્વી પરના પિતાઓની જેમ ઈશ્વર પોતે પોતાના બાળકો માટે જે શ્રેષ્ઠ છે તે આનાકાની વગર અને યોગ્ય સમયે પૂરું પાડે છે. બાઇબલમાં આપણે જોઈએ છીએ કે ઈસુ ઈશ્વરના પુરવઠાની બંને બાજુઓ વિશે વાત કરે છે. એક, તે આપણી માનસિક, આર્થિક અને દૈહિક જરૂરિયાતની કાળજી લે છે, અને બીજું કે તે આપણી આત્મિક કાળજી પણ લે છે. પ્રેરિત યોહાન નોંધે છે કે ઈશ્વરે પોતાના એકના એક પુત્રની ભેટ આપણને આપી, જેથી આપણો નાશ ન થાય, પણ આપણને ભરપૂર અને અનંતકાલિક જીવન પ્રાપ્ત થાય. આ તેમના પુત્રની ભેટનો પુરવઠો દયા કરતાં પણ વધુ હતો. તે તો આપણ અપરાધીઓ માટે અવેજી તરીકે આવ્યા, જેથી આપણને પાપની શિક્ષામાંથી છુટકારો મળે. હા મિત્રો, ઈસુ ખ્રિસ્ત છેલ્લું અને આખરી અર્પણ બની ગયા. તે સર્વ પાપીઓના ઉદ્ધાર માટે નિષ્કલંક હલવાન અને સર્વના પાપો માટે એક જ વારનું અર્પણ હતા. ઈસુ ઈશ્વરનો સંપૂર્ણ અને યોગ્ય પુરવઠો છે. તે દરેક વ્યક્તિની સૌથી ઊંડી જરૂરિયાતનો પ્રત્યુત્તર છે. તે ખેતરના ફૂલની અને ચકલીના બચ્ચાની પણ સંભાળ રાખનાર ઈશ્વર છે. તેથી જ્યારે આપણે બોલીએ કે તે યહોવા હીરે છે અથવા ઈશ્વર પૂરું પાડશે, ત્યારે આપણે ખાતરી રાખવાની કે તે સાચું છે. આપણે તે ફૂલો અને પક્ષીઓમાં જોઈ શકીએ છીએ. આપણે વધસ્તંભ ઉપર પણ તે જોઈ શકીએ છીએ. ઈસુ ઈશ્વરનો મહાન પ્રબંધ છે, પણ આ પ્રબંધ તો આધીનતાને લીધે થયો છે. યહોવા હીરનો પ્રબંધ જ્યાં સુધી ઇબ્રાહિમે પોતે જે કિંમત ચૂકવવાની હતી તે માટે ઈશ્વરને આધીન થવાની તેની ઈચ્છા ન દર્શાવી ત્યાં સુધી ઈશ્વરે ઘેટો પૂરો પાડ્યો ન હતો. વહાલા મિત્રો, શું ઈશ્વરના પુરવઠાની આપણને જરૂર છે? શું આપણા જીવનમાં એવી જગા છે જ્યાં આપણે ઈશ્વર પૂરું પાડે તેની રાહ જોતા હોઈએ? છતાં પણ ઈશ્વરે આપણને જણાવેલી કેટલીક મૂળ બાબતો કરવા આપણે ઈશ્વરને આધીન થયા નથી. આજે આપણે જાત તપાસ કરીએ. કદાચ આપણને શાસ્ત્ર દ્વારા સ્પષ્ટ આજ્ઞા મળી છતાં આપણે ઈશ્વરના વચનોનો અભ્યાસ અને પ્રાર્થના કરવા પ્રત્યે ગંભીર નથી. કદાચ આપણે જરૂરિયાતવાળા પ્રત્યે પ્રેમ અને ઉદારતા બતાવતા નથી. કદાચ આપણા પતિઓને માન આપવાનું અથવા આપણા પ્રત્યે ભૂલ કરનારને માફ કરવાનું આપણે વિસરી જઈએ છીએ. યાદ રાખો, ઈશ્વરનો પુરવઠો ત્યારે જ મળે છે જ્યારે આપણે આધીનતાનું પગલું ભરીએ છીએ અને ઈશ્વરે આપણને જે કરવાનું કહ્યું છે તે કરીએ છીએ. પોતાના બાળકની આધીનતા પાછળ યહોવા યીરે તરફથી પુરવઠો ચાલ્યો આવે છે. શું તમે ઈશ્વરને આધીન થવા તૈયાર છો? આવો પ્રાર્થના કરીએ. દયાળુ ઈશ્વર, તમે તમારા બાળકોને સંભાળ લઈને અમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડો છો, તે માટે તમારો હૃદયથી આભાર માનીએ છીએ. તમે અમારી સર્વ જરૂરિયાતો પૂરી કરનાર ઈશ્વર છો. તે વિશ્વાસમાં અમારું જીવન જીવવા અને પ્રત્યેક દિવસે તમારી ઈચ્છા શોધીને તમને આધીન થવા અમને મદદ કરો. ઈસુના નામમાં માગું છું. આમેન. અમે તેના લોહીથી ખરીદાયેલા છીએ, ઈસુના અમૂલ્ય લોહીથી. અમે તેના લોહીથી ખરીદાયેલા છીએ, ઈસુના અમૂલ્ય લોહીથી. અમે સંતોની ભેટી થયા છીએ, ઈસુના અનેરા પ્રેમમાં. અમે સંતોની ભેટ થયા છીએ, ઈસુના અનેરા પ્રેમમાં. અમે સર્વને છીએ, એક સમૂહ અમારો, એક જ છે નિત્ય પરિવાર અમારો. અમે સર્વને
છીએ એક સમૂહ અમારો, એક જ છે નિત્ય પરિવાર અમારો. ઈસુ છે સ્વામી અમારા, ઈસુ છે સ્વામી અમારા. હાલેલુયા, 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 હાલેલુયા. ઈસુ છે સ્વામી અમારા. અમે અવયવોએ શરીરના છીએ, ઈસુ ખ્રિસ્તના શિરપતિ છે. અમે અવયવો એક શરીરના છીએ, ઈસુ ખ્રિસ્તના શિરપતિ છે. આકાશ મારું કાયમી રહેઠાણ, આકાશ અમારું કાયમી રહેઠાણ. નામ દઈને તેણે પસંદ કર્યા છે. નામ દઈને તેણે પસંદ કર્યા છે. અમે સર્વ તેડાયેલા છીએ, અમે સર્વ તેડાયેલા છીએ. અમે સર્વ ઘેટા છીએ એક સમૂહ અમારો, એક જ છે નિત્ય પરિવાર અમારો. અમે સર્વ ઘેટા છીએ એક સમૂહ અમારો, એક જ છે નિત્ય પરિવાર અમારો. ઈસુ છે સ્વામી અમારા, ઈસુ છે સ્વામી અમારા. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રિય દર્શકો, ફરી એકવાર આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. બીજો કરંથી 9:8 કહે છે, વળી દેવ તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે તમે સર્વ સારા કામોની વૃદ્ધિ કરતા રહો. અહીં ઈશ્વર આપણ સર્વને કહે છે કે આપણે આપણા ભવિષ્યની ચિંતા કરવાની નથી. ઈશ્વર આપણું પૂરું પાડનાર છે. ગઈકાલે, આજે, આવતીકાલે અને હંમેશ માટે આપણા મહાન ઈશ્વર આપણને પૂરું પાડનાર છે. તેથી જ પ્રેરિત પાઉલ આપણને ઉત્તેજન આપતા કહે છે, દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. આપણે સર્વ એક કે બીજી રીતે સંઘર્ષ કરીએ છીએ, પણ તેનાથી આપણે નાસીપાસ થવાનું નથી. આપણે પ્રભુ પર ભરોસો રાખવાનો છે. જ્યારે તે કહે છે કે તે પૂરું પાડશે, ત્યારે આપણે તેમના પર વિશ્વાસ કરવાનો છે. જ્યારે આપણી નોકરી ગુમાવી હોય, ખર્ચાને પહોંચી વળવા નાણાં ન હોય, દવાના ખર્ચ વધી ગયા હોય, દુઃખી હોઈએ અને વારંવાર મુશ્કેલી સર્જાતી હોય, ત્યારે કદાચ તે સ્વીકારવું સૌથી કઠણ હોય છે. પણ આપણે ઈશ્વરના વચનની ખાતરી રાખી શકીએ છીએ. મિત્રો, બાઇબલ આપણને ઈશ્વર પાસે પ્રાર્થનામાં નમવા અને આપણી વિનંતીઓ જણાવવા ઉત્તેજન આપે છે. ઈશ્વર અજોડ અને સર્જનાત્મક રીતે સહગળું પૂરું પાડે છે. તે જોવું અજાયબ છે. ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે, જેથી આપણે બીજાઓને માટે આશીર્વાદરૂપ બની શકીએ. બાઇબલમાં જૂના કરારમાં આપણે વાંચીએ છીએ કે ઇસરાયેલ પ્રજાને ઈશ્વરે અરણ્યમાં અજાયબ રીતે સ્વર્ગીય માનનાથી પોષણ પૂરું પાડ્યું. નવા કરારમાં એક નાના છોકરા પાસે 5 રોટલી અને 2 માછલી હતી. તેમાંથી ઈસુએ 5000 કરતાં વધારે લોકોને જમાડ્યા. આમ આરંભથી ઈશ્વર તેમના બાળકોની જરૂરિયાતો પૂરી કરતા આવ્યા છે અને આજે પણ તે પૂરું પાડનાર ઈશ્વર છે. યહોવા યીરે છે. આ સાંભળીને મને એક મહિલાની વાત યાદ આવે છે. એક દિવસે
તેના ઘરે અચાનક 18 મહેમાનો આવી ગયા. તેઓ ખૂબ દૂરથી આવ્યા હતા. તેઓ મુલાકાત અને પ્રાર્થના માટે સાંજ સુધી રોકાયા અને પછી સર્વને ભૂખ લાગી. પેલી મહિલા તો ગરીબ હતી, તેથી તેના ઘરમાં પૂરતું અનાજ હતું નહીં. તેણે તેની પાસે જે થોડા ચોખા હતા તેમાં થોડું શાકભાજી નાખીને તેનો ભાત બનાવ્યો. પછી તેણે પ્રાર્થના કરી, પ્રભુ, આ ભાત વધી જાય, કેમ કે હું જાણું છું કે તે પૂરતો નથી. તે ભાતનો વાડકો મહેમાનોમાં ફેરવવામાં આવ્યો અને દરેકે 1 ચમચો ભાત લઈ આગળ વાડકો આપ્યો. દરેકે તે ખાધું અને વાડકો બીજી વાર પણ અજાયબ રીતે ચાલુ જ રહ્યો. દરેક મહેમાનોએ પેટ ભરીને ખાઈ લીધું, પણ તે ભાત ખૂટ્યો નહીં. તે તો સાચે જ એક ચમત્કાર હતો. ઈશ્વર તે મહિલાને માટે યહોવા યીરે બન્યા. મારી વાલી બહેનો, આપણા ઈશ્વર આવા જ છે. તે આપણું પૂરું પાડનાર છે. જો આપણે સાચા હૃદયથી ઈશ્વર પર ભરોસો રાખીએ તો તે આપણી પ્રાર્થના સાંભળે છે અને સમય અનુસાર આપણી દરેક જરૂરિયાત પૂરી પાડે છે. બાઇબલમાં 2 રાજા 4:1-7 એક વાર્તા છે. એક ગરીબ સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો હતો અને લેણદારો તેના ઘરે આવીને તેના 2 છોકરાઓને દેવાની ચૂકવણી પેટે ગુલામ કરી લેવા ઈચ્છતા હતા. એલિશાએ તે મહિલાને પૂછ્યું કે તેના ઘરમાં શું છે. તેણે જણાવ્યું, ડબ્બામાં થોડું તેલ છે. એલિશાએ તેને પડોશીઓ પાસેથી વાસણો ઉઘરાવી લાવવા કહ્યું અને તે જેટલા લવાય તેટલા વાસણો લઈ આવી. તેના નાના ડબ્બાનું તેલ તે પડોશીઓ પાસેથી લીધેલા વાસણોમાં રેડતી જ ગઈ અને સર્વ વાસણો ભરાઈ ગયા. આ ચમત્કારિક રીતે મળેલા તેલના વેચાણથી તેના બાળકો ગુલામીમાં જતા બચી ગયા અને તેના દેવા ભરાઈ ગયા. આ સ્ત્રીના વિશ્વાસને લીધે ઈશ્વરે તેની જરૂરિયાત પૂરી પાડી. ખરેખર ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. જો કે આપણે ઘરમાં હોઈએ, બહાર હોઈએ કે પરદેશમાં હોઈએ તો પણ ઈશ્વર તેમના સંતાનોને પૂરું પાડવામાં આનંદ માણે છે. આપણી જરૂરિયાત ખોરાક, ખર્ચ કે વિશ્વાસ વિશે પ્રશ્ન હોય તો પણ આપણે આપણા સંઘર્ષની સાથે ઈશ્વરની પાસે જવું જોઈએ. તે તમારી દરેક જરૂરિયાત પૂરી પાડવા સમર્થ છે. મારી વાલી બહેનો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. પૂરું પાડનાર ઈશ્વર વિશે અમારો આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે જાણવા અમે આતુર છીએ. આપના પ્રતિભાવો અમને આ સરનામા પર મોકલી શકો છો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. આવતા અઠવાડિયે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ઈશ્વર આપ સર્વને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.